આ તરફ અમદાવાદથી પણ સમાચાર કે જ્યાં આગળ ગુનાહિત પ્રવૃત્તિઓ પણ સતત વધી રહી છે, જેમાં અમદાવાદ પણ રક્ત રંજિત થયું છે। અમદાવાદ શહેર જાણે કે રક્ત રંજિત બની ગયું હોય તેમ લાગી રહ્યું છે। ગુનેગારોને જાણે કાયદાનો ડર જ ના હોય તેમ એક બાદ એક હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે 31ની રાત્રે ડમરૂ સર્કલ સેક્ટર 3 વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો। સોલા બ્રિજ પાસે આવેલા ફાટક પાસે 25 વર્ષીય રાજેન્દ્ર નામના યુવકની પથ્થરના ઘા ઝીકી હત્યા કરવામાં આવી। હત્યા કર્યા બાદ મૃતદેહને રેલવે ટ્રેક પર ફેંકી દેવામાં આવ્યો। અંદાજે 4 લોકો મૃતદેહને સેક્ટર 3 થી ઉપાડી ફાટક પાસે લાવ્યા। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। આ તરફ થોડા દિવસ પહેલા સુરતમાં અપહરણ વિથ લૂંટની ઘટના ઘટી હતી, જેને લઈને પોલીસે તપાસ તેજ કરી, જેમાં અનેક મહત્વના ખુલાસા થયા હોવાની જાણકારી મળી રહી છે। સુરતની અંદર થોડા દિવસ પહેલા લૂંટ વિથ અપહરણની ઘટના બની, જેમાં મહિધરપુરા વિસ્તારમાં પુનાથી આવેલ એક વેપારીનું રિક્ષામાં અપહરણ કરવામાં આવ્યું હતું। આરોપીએ વેપારીને એક રૂમમાં ગોંધી રાખી તેના એકાઉન્ટમાંથી 4 લાખ પચાવી પાડ્યા હતા। સમગ્ર મામલાની પોલીસને જાણ થતા તપાસ દરમિયાન 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ અપહરણ ધંધાની જૂની પૈસાની લેતીદેતીમાં થયું હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સીધી માંગણી એ લોકોએ અગાઉ કરેલી હતી, પરંતુ ફરિયાદીએ એને પૈસા આપેલા નહોતા, એટલે આ માણસે પોતે પોતાની આઈડેન્ટિટી હાઇડ કરી અને પોતે સુરતનું લોકેશન આપ્યું ને એવું વોટ્સઅપ ચેટિંગથી એવું એસ્ટાબ્લિશ કર્યું હતું કે મારું સુરત ખાતે મારો બિઝનેસ છે, તો આ બિઝનેસ માટે સુરત આવો, અને થોડી લોભ લાલચ આપી અને ફરિયાદીને સુરત ખાતે બોલાવ્યા। અને સુરત ખાતે બોલાવ્યા પહેલાં એ આરોપીએ સુરત ખાતે ડિંડોલી વિસ્તારની અંદર 10 દિવસથી એક મકાન ભાડે રાખેલું હતું અને કિડનેપિંગ કરીને એને એ ત્યાં રાત્રે ગોંધી રાખી, ત્યાંથી માર મારી અને એનો મોબાઈલ પણ એમણે લઈ લીધો હતો। જ્યારે આરોપીને અટક કરવામાં આવે ત્યારે મોબાઈલ પણ રિકવર કરવામાં આવે। મરચાની ભૂકીને એટલા માટે નાખી હતી કે એના આખે પટ્ટી પણ બાંધી દેવામાં આવી હતી કે જેથી પોતાનું આઈડેન્ટિટી હાઇડ કરી શકે, અને એટલા માટે જ આ આખું જે કાવતરું રચીને એ લોકો સુરત ખાતે આ ઘટનાને અંજામ આપેલ હતો।